કે જીવનની અંદર એમ કહેવાય કે દુઃખ એકને નહીં અનેકને પડે છે. ખરાબ એક વાર નહીં, ખરાબ સમય એકને નહીં અનેકને આવે છે. પણ કહે છે ને કે મારો ભાઈબંધ, મારો જીગરજાન, મારો દોસ્ત. પણ સાહેબ દોસ્ત કોને કીધો હશે? એક સમયની માલિપા રાજને રજવાડું હોનાનું હતું. પ્રવીણભાઈ, રાજને રજવાડું હોનાનું હતું. અને એમ કહેવાય કે દ્વારકા નગરીની માલિપા સુદામાં આવે છે હો. અને જ્યારે એમ કહેવાય કે એ વિશ્વના નાથને, એ દ્વારકાધીશને ખબર પડે છે કે મારો નાનપણનો મિત્ર સુદામાં આવ્યો છે હો. તો એમ કહેવાય કે પોતાના પગની માલિપા પગરખા પહેર્યા નથી અને દોટ મેલી છે અને પોતાના નાનપણના ભેરુને ભેટી પડ્યા છે. એટલે ભાઈબંધી આને કહેવાય. એટલે જગતની માલિપા તો ભાઈબંધી હોય ને તો આવી હોય હો. તો આજે મારે એવી ભાઈ જેવી ભાઈબંધીની વાત કરવી હોય, પણ કેવી વાત હોય? બે ભાઈ જેવા ભાઈબંધ હોય, ગરીબ ઘર જેવા એમના ઝૂંપડા એ ગામની માલિપા રહેતા હોય. કે બે ભાઈ જેવા ભાઈબંધ હોય, એક બોલે ને તો એક બેહી જાય ને એક એમ કહે કે ઉભો થા તો ઉભો થઈ જાય હો. અને કાળી રાત હોય કે દિવસ હોય, પણ એક વાર ખબર પડે ને કે આજ મારા ભાઈ જેવો ભાઈબંધ મૂંઝવણમાં છે, તો એમ કહેવાય કે પોતાના અનેક કામ હોય, કરોડોના કામ હોય ને તો મૂકીને ભાઈબંધની જોડે જઈને ઉભો રહી એવો જીવ બળે હો. એ ગામની માલિપા રહેતા હતા, ખેતરની માલિપા કાળી મજૂરી કરતા હતા. આ ગરીબ બીજો ભાઈબંધ હતો, એ ગરીબ કે જેટલી મહેનત કરે ને એ મહેનતમાં શું થાય કે હાથ પડે ને એટલે મોઢાની માલિપા કોળિયો મૂકે ને એવું થાય હો. ધીમે 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 સમય વીતે છે. બેની ઉંમર કાંઈ એમ કહેવાય કે 20-21 વર્ષની ઉંમર થઈ હોય હો. સમયની માલિપા એવી વાત બને છે કે જે જયેશ નામનો ભાઈબંધ હોય એના ઘરની માલિપા એમ કહેવાય કે કુદરતના ઘરનું એક તેડું આવ્યું હોય. એ તેડાની માલિપા એમ કહેવાય કે જયેશની જનેતા હોય ને એ જગતની માલિપા રહે નહીં હો. હા હા, કે દરેક કવિ છે ને એ કવિએ કીધું છે હો કે મીઠા મધુને મીઠા મેહુલા, એથી મીઠી છે મોરી માત, જનનીની જોડ સખી નહીં જડે હો. હા હા હા, એવી જનેતા એ જયેશ નામનો દીકરો હોય ને એમ કહેવાય કે આ જગતની માલિપા રહે નહીં હો. અને ફળિયાની માલિપા આવી નિમી કહેવાય કે જયેશનો ભાઈબંધ હોય ને એ ચોતર આંસુડાની ધારે રડે છે પોતાના ભાઈબંધના ઘેર. આવું દુઃખ જોઈ નિમી કહેવાય એ પણ રડવા લાગે છે હો. એટલે આ દુનિયાના નીતિ નિયમ પ્રમાણે સવારમાં દિવસ ઉગ્યો એ પ્રમાણે જે પણ કાંઈ વિધિ થતી હોય એ કરી અને પછી બધા એમ કહેવાય કે શમશાને જઈ અને પછી ઘેર આવે છે. ઘેર આવી અને જયેશ બોર આંગળા રડે છે હો. અને એનો ભાઈબંધ બાજુમાં બેઠો છે અને ખભા ઉપર હાથ મેલીને એટલું કહે છે કે ભાઈબંધ, આજે રામના તેડા આવ્યા અને તારી જનેતા છે ને એ જગતની માલિપા રહી નથી ને, પણ જેટલું તને દુઃખ છે ને એટલું મને દુઃખ છે હો. પછી 1 દિવસ 2 દિવસ 3 દિવસ એમ કહેવાય કે ધીમે ધીમે સમય વીત્યો. એટલે જયેશના ઘરની માલિપા કોઈ રોટલો ઘડે એવું રહી નહીં હો. એનો બાપ અને એમ કહેવાય કે જયેશ હો. પણ સાહેબ જેના ઘરની માલિપા નારી ના હોય ને એને ખબર પડે કે ઘરના 4 ખૂણા રહે ને એ કેમ હોય ને કેમ રહે હો.
એટલે ધીમે ધીમે સમય વીતતા એક વાર એવું બન્યું કે જે જયેશના બાપુજી છે ને એ કોઈ બાર ગામ કામ માટે જાય પણ પોતાના ઘેર આવે નહીં હો, અને રાત રહી જાય, મોડું થઈ જાય. એટલે જયેશ નામનો દીકરો છે ને ઘરની માલિપા બેઠો હોય, કારણ કે જાતે તો કોઈ રસોઈ આવડતી નથી, કઈ બનાવતા આવડતું નથી, અને ભૂખ એટલી લાગી છે કેવું કોને. રાતના 12 વાગી જાય પણ એમ કહેવાય કે એના બાપુજી ઘેર આવે ને મુખની માલિપા એક અન્નો દાણો મૂકેલો નહીં. તેથી જનેતાની યાદ આવે કે મારી માં હોત તો મને બેહાડી અને ખવડાવત હો. એનો ભાઈબંધ હોય ને બીજા ઘરની માલિપા, ખાટલાની માલિપા હું તો હોય ને ખાટલામાંથી બેઠો થઈ જાય, એને કાંઈ ગમે ને, એનો જીવ અમુ જાય. તો વિચાર કરે કે મને કેમ આવું થાય છે. અને એમ કહેવાય કે ઘરમાંથી બહાર પગ મૂકી ધીમા ધીમા ડગલા માંડતો એ જયેશના ઘર તરફ જાય છે. સાહેબ જોજો કે એક ભાઈ દુખી છે, એમ કહેવાય કે મુખની માલિપા એક અન્નો દાણો મૂક્યો નથી અને ભૂખ્યો છે, અને એની પીડા છે ને એમ કહેવાય કે બીજો ભાઈબંધ એનાથી જો હાથ ઘર દૂર રહેતો હોય એને થાય છે ને ધીમા ધીમા ડગલા માંડીને આવીને એમ કહેવાય કે બરોબર જયેશના ફળિયાની માલિપા પગ મૂકે છે હો. અને આ ફળિયામાં પગ મૂલી અને ઘરના બારણે જઈ અને એમ કહેવાય કે બારણું ખખડાવે છે. એટલે જયેશને એવું લાગ્યું કે મારા બાપુજી આવી ગયા, અને દરવાજો ખોલે છે ને ત્યારે ખબર પડે છે કે મારા બાપુજી નહીં પણ મારો ભાઈબંધ છે. એટલે જઈ અને એમ કહેવાય કે ખાટલા ઉપર બે ભાઈબંધો બેઠા, બે ભાઈબંધ બેસી અને જયેશને ધીમે કરીને પૂછ્યું કે જયેશ કે હે કેમ તારા બાપુજી દેખાતા નથી? મારા બાપુજી ઘરની માલિપા હુતા છે. કે તમે ખાધું? કે હા અમે ખાઈ લીધું. કે અમને કોઈ ભૂખ નથી. કે સાચું બોલે છે? કે હા સાચું. એટલે ભરોસો થતો નથી, અને એનો ભાઈ બંધ ઉભો થઈને ઘરની માલિપા જઈને જોવે છે ને ત્યારે ખબર પડશે ઘરની માલિપા કોઈ નથી. અને જયેશે આજે મુખની માલિપા કોળિયો મૂકી નથી ને એ વાત એમ કે એના ભાઈબંધને ખબર પડે છે. અને પછી જયેશનો ભાઈબંધ બોર બોર જેવા હોડા જેવા રડે છે, અને રડીને કહે છે કે એ ભાઈબંધ એ ગાંડા, તને ખબર છે કે હું તારો ભાઈ જેવો ભાઈબંધ છું, એકવાર મને કીધું મારા ઘરે આવ્યો હોત તો. અને પછી જય સાસુડાની ધાળે અને રડીને એમ કહે છે કે ભાઈબંધ આવી વાત મને તને કેમ કરવી એમ. અને એનું બાવળું ઝાલી અને એમ કહેવાય કે જયેશ ને એના ભાઈબંધ એના ઘેર લઈ જાય, ને ઘેર જઈ અને પોતાના ઘરની માલિપાથી રાતે 12 સાડા 12 વાગે એમ કહેવાય કે જમાડ્યો ને કીધું ગાંડા જીવનની અંદર કોઈ પણ જરૂર પડે ને તો તારા ભાઈબંધને યાદ કરજે હો, અને આવો મૂજાતો નહીં, અને કોઈ દિવસ એકલો રહેતો નહીં. આ તો 12 વાગે છે પણ જો કદાચ રાતના 2 વાગ્યાની જરૂર પડે તો મારા ઘરના બારણે આવીને ઉભો રહેજે હો. એટલે સાહેબ જીવનની અંદર અત્યારે જગત છે ને ઓટલો આલે પણ રોટલો કોઈ ના આપે, ભાઈબંધી રાખે પણ કેવી રાખે. કેમ કહેવાય કે નવી ક્રેટા છોડાઈ હોય એનો દરવાજો ખોલીને બેસી જાય ને એવા ભાઈબંધો હોય. કોઈ ખરાબ સમયની મારી પાસે ખરી વેળાએ એમ કહેવાય કે કોઈ આવતું નથી હો. અત્યારે બાનાની ભાઈબંધી ચાલે છે. એટલે જીવનની અંદર ભાઈબંધી કરો ને તો આમના જેવી કરવી, નકર કોઈની જોડે એમ કે સંબંધ બાંધવાનો.